વિદ્યાર્થી મિત્રો, આજે લેવાયેલી NMMSની પરીક્ષાનું પેપર સોલ્યુશન કેટેગરી બી પહેલું આપણે ગણિત સોલ્યુશન કરીશું. પ્રશ્ન નંબર 121થી ગણિતના પ્રશ્નો આપેલા હતા. એમાં ભાષા અને વિદ્યાર્થીઓની સંખ્યા ગુજરાતી 40, અંગ્રેજી 12, ઉર્દૂ 9, હિન્દી 7 અને સિંધી 4. આપેલી માહિતીને આધારે ઉર્દૂ ભાષા બોલતા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી થાય? જવાબ આવશે 12.5%. પ્રશ્ન 122. 6, 9 અને 15 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ હશે? રાઈટ આન્સર બી 900. પ્રશ્ન નંબર 123. તનુજાએ શાળા બાગમાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. તેણીએ 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે. તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચે કેટલું અંતર થાય? તો જવાબ આવશે સી અને ડી. પ્રશ્ન નંબર 124. આપેલ આકૃતિ પરથી અંતઃકોણની જોડ ઓળખાવો. આન્સર આવશે સી. પ્રશ્ન નંબર 125. સમય સંખ્યાની કઈ જોડી સમાન નથી? જવાબ આવશે ડી -7/21 = 3/9. પ્રશ્ન નંબર 126. x = -2 માટે પદાવલી 4 (2x - 1 + 3x + 11) ની કિંમત શોધો. રાઈટ આન્સર આવશે -15. પણ વિદ્યાર્થી મિત્રો, આમાં આન્સર -25 એ ખોટું છે. ગણતરી મુજબ -15 જવાબ સાચો રહેશે. પ્રશ્ન નંબર 127. કઈ આકૃતિમાં અસંખ્ય સમમિતિ રેખાઓ દર્શાવી શકાય? તો વર્તુળ. પ્રશ્ન 128. એક નિયમિત બહુકોણના દરેક બહિકોણનું માપ 20 ડિગ્રી હોય તો તેની કેટલી બાજુ હોય છે? જવાબ બી 18. પ્રશ્ન 129. એક શાળામાં 640 વિદ્યાર્થીઓ હાજર છે. પીટીની કવાયત માટે તમામ વિદ્યાર્થીઓ એવી રીતે ઊભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે. તો કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણ કરવાથી બહાર રાખવા પડે? જવાબ આવશે સી 15. પ્રશ્ન નંબર 130. મનીષે તેના પગમાંથી 75% રકમ વાપર્યા પછી તેની પાસે ₹3000 બાકી રહ્યા તો તેનો પગાર કેટલો હશે? જવાબ આવશે સી 12000. પ્રશ્ન નંબર 131. એક લંબઘનની લંબાઈ mn, પહોળાઈ mp² અને ઊંચાઈ m²n²p છે તો તેનું ઘનફળ શોધો. જવાબ આવશે સી m⁴, n⁴, p⁴. પ્રશ્ન નંબર 132. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 8.5 સેમી અને 16 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. જવાબ આવશે ડી 68. પ્રશ્ન નંબર 133. વનસ્પતિ કોષનું માપ 0.401275 મીટર છે. તેને પ્રમાણિત સ્વરૂપે કેમ લખાય? 1.275 × 10 - 5 મીટર. પ્રશ્ન નંબર 134. ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે. તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? 700. જવાબ ડી. પ્રશ્ન નંબર 135. સમય સંખ્યાઓ માટે કયું વિધાન ખોટું છે? જવાબ સી સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે વન સંખ્યા તટસ્થ છે. પ્રશ્ન નંબર 136. એક ગાડી 1 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિમી અંતર કાપે છે. આ ગાડી 3/4 લિટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપે? જવાબ એ 44 કિમી. પ્રશ્ન નંબર 137. નીચેની માહિતીનો મધ્યસ્થ કેટલો થાય? એ 14. પ્રશ્ન નંબર 138. એક થાંભલામાં 4 લાલ રંગના અને પીળા રંગના દડા છે. આ થેલામાંથી જોયા વગર એક દડો બહાર કાઢતા
તે લીલા રંગનો હોવાથી સંભાવના કેટલી હોય? જવાબ આવશે ડી 0. પ્રશ્ન નંબર 139. 18 છોકરીઓ અને 12 છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? જવાબ ડી 3:2. પ્રશ્ન નંબર 140. સમાંતર રેખાઓની છેદિકાથી રચાતા ખૂણા માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? જવાબ બી. અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ એકબીજાની કોટી કોણ હોય છે. પ્રશ્ન નંબર 141. જવાબ આવશે એ 16. પ્રશ્ન નંબર 142. જવાબ આવશે સી 4. પ્રશ્ન નંબર 143. જૈમિની પાસે 21.6 મીટર લાંબુ કાપડ છે. તેમાંથી 1.8 મીટરની લંબાઈના કેટલા ટુકડા બને? જવાબ બી 12 ટુકડા. પ્રશ્ન નંબર 144. 1/2 અને 1/3ની સરાસરી શોધો. જવાબ ડી 5/12. પ્રશ્ન નંબર 145. નીચેનામાં બાજુઓના માપની દ્રષ્ટિએ કયો ત્રિકોણ શક્ય નથી? જવાબ એ 2 સેમી, 3 સેમી, 5 સેમી. પ્રશ્ન નંબર 146. એક દુકાનદાર 150 રૂપિયા કિંમતનું રમકડું 22% ખોટ કરીને વેચે છે, તો તેની વેચાણ કિંમત કેટલી થાય? જવાબ સી 117 રૂપિયા. પ્રશ્ન નંબર 147. આપેલી સમય સંખ્યાઓ ચડતા ક્રમમાં ગોઠવો. વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં જવાબ આપશો.